વેરાવળના હૃદય સમાન લાઇબ્રેરી ચોકનું નામકરણ કરવામાં આવ્યું, જેનું નવું નામ અયોધ્યા ચોક રાખવામાં આવ્યું. નગરપાલિકા દ્વારા વેરાવળ શહેરના બીજા અનેક કામોના પણ ખાતમુહૂર્ત કર્યા હતા. જે પ્રસંગે પધારેલ મહાનુભાવો પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ માનસી પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ઉપપ્રમુખ જયેશભાઈ માલમડી તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારી, નગરપાલિકાના કર્મચારીઓ અને હોદ્દેદારો, કાઉન્સિલરો, પાર્ટીના કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અનેક લોકાર્પણના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.